नमो हरिहन्ताणं नमो सीताणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहनं ईशो पञ्चनमुक्कारो सप्पापणासनो मंगलाणं च सभ्येसिं परमं हवै मंगलम् मंगलं भगवान् वीरो मंगलं गौतम प्रभो मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोऽस्तु मंगलम् ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानं तिमिरान्धानं ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे चार दिवसना स्वाध्यायનો આપણો વિષય છે ગણધરવાદ. ખૂબ જ ગહન અને ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. આખો ગણધરવાદ તો કદાચ પૂરો થાય કે ન પણ થાય, જેટલો પાઠ એમાંથી આપણે કરી શકીએ એમાંથી ઘણું બધું જાણવા મળે છે, ઘણું બધું શીખવા મળે છે. અમુક અમુક સંઘોમાં ગણધરવાદ કરાવ્યું તો 4-4, 5-5 દિવસો સુધી ખાલી પહેલા ગણધરનું વર્ણન ચાલે. વિષય ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, કારણ કે ભગવાન મહાવીરને કેવળ જ્ઞાન થયું. કેવળ જ્ઞાનના દિવસે ભગવાને દેશના આપવાની શરૂઆત કરી અને એ દેશના શાસ્ત્રકારો વર્ણન કરે છે એ દેશના નિષ્ફળ ગઈ. એનું કારણ પણ તમને બધાને ખબર છે. શું કારણ હતું? મનુષ્ય શ્રાવક શ્રાવિકાઓ પણ હતા. એવું નહીં, એક ઠેકાણે ઇન્ડિયામાં છે ને ઢોલ વાગતો હોય ને બાજુમાં તો 100 જણા જોવા માટે ચાલ્યા છે. તો સંવત્સરણ રચાય ને દેવો આટલી બધી દુંદુબી દેવ વાજિંત્રો આ તે બધું વગાડે તો શ્રાવકો તો સહજ રીતે જાય, પણ વીરતીના પરિણામ વાળો કોઈ શ્રાવક નહોતો. કોઈ ભગવાનની વાણીથી કોઈ બોધ નહીં પામ્યો અને કોઈએ સર્વવીરતી સ્વીકાર નહીં કરી, એટલે કોઈએ દીક્ષા નહીં લીધી, માટે એ દેશના નિષ્ફળ ગઈ. અને એ પણ તીર્થંકરો ક્યારે પણ અનુચિત પ્રવૃત્તિ ન કરે, નિષ્ફળ એવું કાર્ય ન કરે. તે છતાં મહાવીર સ્વામીની આ દેશના નિષ્ફળ ગઈ એ 10 આશ્ચર્યોમાંથી એક આશ્ચર્યકારી ઘટના છે. અછેરું કહેવાય. એમાં પણ ભગવાને ખૂબ મોટો સંદેશ આપ્યો છે કે મારું જે આ શાસન છે ને એ વીરતી પ્રધાન છે. માટે આપણા જે ચતુર્વિધ સંઘને શું કહેવાય છે ખબર છે? શ્રમણ પ્રધાન ચતુર્વિધ સંઘ. જે સંઘની અંદર શ્રમણ સમણીઓ પ્રધાન છે, વીરતીધારી પ્રધાન છે, એવો આ ચતુર્વિધ સંઘ છે. શ્રાવક પ્રધાન નથી. અહીંયા સર્વવીરતી એ મુખ્ય મોક્ષનો માર્ગ છે. એ સર્વવીરતી જે નથી પાળી શકતા એમના માટે ભગવાનને કરુણા આવી આવા જીવો પણ મોક્ષ માર્ગથી દૂર ન થઈ જાય એટલા માટે ભગવાને દેશવીરતીનો વિકલ્પ આપ્યો. અહીંયા કે છે પહેલી દેશના નિષ્ફળ ગઈ, ભગવાન તો આગળ વધ્યા. પરમાત્માને એવો કોઈ ભાવ નથી કે નિષ્ફળ જાય કે સફળ જાય. દેશના આપવી અને કોઈને દીક્ષિત કરવા, સંઘ સ્થાપના કરવી એ તો બધું સહજ પ્રવૃત્તિ છે, કારણ કે એમના તીર્થંકર નામ કર્મનો ઉદય છે માટે એમને કરવું પડે. બાકી પરમાત્માને એવી ઈચ્છા હોતી નથી.
કે આટલા જીવો મારા સંવત્સરણમાં આવે, બધાને હું બોધ પમાડું, મારા પ્રવચનથી બધા રાજી થાય, બધા ખુશ થાય, એવું પરમાત્માના મનની અંદર હોતું નથી. ભગવાન તો આગળ નીકળ્યા છે. બીજા દિવસે ફરી પાવાપુરીની અંદર, એ સમયે પાવાપુરીનું નામ અપાપાપુરી, એની બાજુમાં મહસેન નામનો વન, અને એની અંદર પરમાત્માનું સંવત્સરણ રચાયું. ભગવાને દેશના આપવાની શરૂઆત કરી, અને એ જ અપાપાપુરી નગરીમાં સોમિલ નામનો બ્રાહ્મણ બહુ મોટો યજ્ઞ કરવાનો હતો, અને એ યજ્ઞની અંદર એણે એ સમયના આખા દેશભરના 11 વિદ્વાન પંડિતોને બોલાવ્યા હતા. એ યજ્ઞની અંદર મંત્રોચ્ચાર વગેરે બધું કરવા માટે, જેમ આપણે પ્રતિષ્ઠા વગેરે કોઈ પણ મોટા પ્રસંગો હોય તો મોટા ગેસ્ટને બોલાવીએ, ડિગ્નિટરીઝને બોલાવીએ, એવી રીતે આ સોમિલ બ્રાહ્મણે મહાવિદ્વાન એવા 11 પંડિતોને પોતાના યજ્ઞની અંદર હાજરી આપવા માટે બોલાવ્યા હતા. એ યજ્ઞ પણ એક બાજુ ચાલુ થયું, એક બાજુ ભગવાનની દેશના ચાલુ છે, અને થોડી વાર થઈ ત્યાં તો દેવો આવવા લાગ્યા. દૂર દૂરથી દેવો આવતા દેખાયા, અને આ 11 બ્રાહ્મણોની અંદર મુખ્ય ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ, આ 3 ભાઈઓ, અને એના પછી બીજા બ્રાહ્મણો, ટોટલ 11 બ્રાહ્મણો. એમાંથી સૌથી પહેલા ઇન્દ્રભૂતિને અભિમાન એટલો જોરદાર હતો. અભિમાન હોવાનું કારણ છે, સહજ છે, કે આખા દેશની અંદર પ્રકાંડ વિદ્વાન એ હતા. આખા દેશમાં જેમના નામનો ડંકો વાગતો હતો, લોકો કોઈ એમની સામે પ્રશ્ન કરવા માટે પણ ડરે, એટલે કોઈ એમની સાથે વાદ વિવાદ કરવા માટે પણ તૈયાર ન હોય. જે એ કહે એ બધા લોકો એક્સેપ્ટ કરતા. એટલે સહજ રીતે એમનું કોલર ટાઈટ જ હતું કે મારા જેવો જ્ઞાની આ જગતમાં કોઈ નથી, હું સર્વશ્રેષ્ઠ છું, બધું જ મને જ્ઞાન છે, બધું જ આવડે છે, બધા જ વેદો ભણ્યો છું, ઉપનિષદો ભણ્યો છું, મને બધું જ આવડે છે, અને હું જ આ જગતની અંદર સર્વજ્ઞ છું, એવી માન્યતા ધારણ કરીને પોતે બેઠા હતા. એ ઈગો એમની સાથે સતત હતો, અને દૂરથી દેવો આવતા દેખાયા, અને આ ઇન્દ્રભૂતિ નો અભિમાન ઉછાળા મારે છે કે જુઓ તો ખરા, મારા કરાવેલા યજ્ઞનો પ્રભાવ તો જુઓ, મેં મંત્રોચ્ચાર કર્યા અને દેવો આવતા દેખાય છે. દેવો પણ આ મારા યજ્ઞની અંદર આવે છે, મારા કરેલા યજ્ઞની તાકાત તો જુઓ. અભિમાન આવ્યું. દેવો આવ્યા, નજીક આવતા દેખાયા, પણ થોડી વારની અંદર મહસેન વનની દિશા તરફ જતા દેખાયા. એ ત્યાં દેવોએ સ્ટોપ કર્યું નહીં એમના યજ્ઞની અંદર, અને ડાયરેક્ટ મહસેન વન તરફ જવા લાગ્યા. ત્યારે ઘણા બધા માણસો પણ એ દિશા તરફ જતા હતા, એટલે કોઈને ઊભો રાખીને પૂછ્યું કે બધા ત્યાં કેમ જાઓ છો, યજ્ઞ તો અહીંયા ચાલુ છે. અને ત્યાં કોઈ માણસે કહ્યું કે મહસેન વનની અંદર ભગવાન મહાવીર જે 24મા તીર્થંકર છે, એમનું સંવત્સરણ રચાયું છે, અને તેઓ દેશના આપી રહ્યા છે. આ સાંભળ્યું અને અભિમાન પાછો ઉછાળા મારવા લાગ્યો. કોણ છે આ મચ્છર? આ આખા જગતની અંદર મારા જેવો સર્વજ્ઞ કોઈ નથી, મેં બધાને જીતી લીધા છે, આ ખૂણે ખાંચરે કોઈ મચ્છર રહી ગયો હશે, હવે મારે એને જીતવા જવું છે. એના મનની અંદર અભિમાનની સાથે જીતવાનો ભાવ, વાદ કરવાનો ભાવ પ્રગટ થાય છે, અને મનની અંદર વિચાર કરે છે કે જ્યાં સુધી હું જીતું નહીં ત્યાં સુધી આ યજ્ઞ હું કન્ટિન્યુ ન કરું. અભિમાન એટલો બધો હતો કે મારે ટોપ પોઝિશનની અંદર રહેવું છે, મારે નીચે ઉતરવું નથી. વિચાર કરજો કેટલા બધા અભિમાનના શિખર ઉપર એ ચડેલા હતા. અને ત્યારે આ ગણધરવાદ ગ્રંથની અંદર વર્ણન આવે છે કે એ એમને વિચાર પણ શા માટે આવ્યો, કારણ કે ભગવાનના હાથે
એમનું કલ્યાણ નિશ્ચિત હતું. ભગવાનના હાથે એમનું કલ્યાણ થવાનું હતું. ભવિતવ્યતા એમની પાકી હતી. નિયતિ એમની નિશ્ચિત થઈ હતી કે હવે એમનું કલ્યાણ થોડીક જ ક્ષણોની અંદર થવાનું છે. એટલા માટે એમને વાદ કરવાનું મન થયું. એટલું જ નહીં, એમના બીજા બે ભાઈઓ અગ્નિપુતિ, વાયુપુતિ વગેરે બધા કહે છે કે આને તો અમે જ હરાવી આવીએ. આ તો કોઈ નાનકડો મચ્છર છે ને, એને તો અમે જ હરાવી આવશું. તમે શા માટે? તમે અહીંયા યજ્ઞ કન્ટિન્યુ કરો, અમે જઈને હરાવી આવીએ છીએ. ફરી પાછો અભિમાન જોર કરે છે. અરે તમે તો શું, તમે તો મારા ભાઈઓ છો, મારી લેવલના છો, પ્રકાંડ વિદ્વાન પંડિતો છો. તમે પણ, મેં મારા શિષ્યને પણ એટલા બધા તૈયાર કર્યા છે. મારા 500 શિષ્યોમાંથી નાનકડા શિષ્યને પણ હું મોકલું તો એ પણ આને જીતી આવે. એટલા બધા મેં શિષ્યોને તૈયાર કર્યા છે. અહંકારથી બોલે છે, પણ પાછળ બેકગ્રાઉન્ડમાં એમની ભવિતવ્યતા હતી કે એ પોતે જાય તો જ એમનું કલ્યાણ થવાનું હતું. એટલે એમને પોતાને જવાનેનું મન થયું. અને એ ભગવાન મહાવીર જે દિશામાં હતા એ મહસેન વન તરફ પોતાના 500 શિષ્યો સાથે જાય છે. એ પણ શિષ્યો આમની જય જયકાર કરતા જાય અને એ આગળ વધતા જાય અભિમાનથી ભરપૂર. ને હમણાં જ હું થોડીક જ વારની અંદર જીતીને આવું છું. બીજા ભાઈઓને કહે છે તમે યજ્ઞ કન્ટિન્યુ રાખો, હું તો હમણાં જ એને હરાવીને આવીશ. મને એને હરાવતા વાર નહીં લાગે, કારણ કે હું તો પ્રકાંડ વિદ્વાન છું. અને એ દિશામાં ગયા. દૂરથી સંવત્સરણનું ઠાઠમાઠ જોયું, સંવત્સરણની રિદ્ધિ સિદ્ધિ જોઈ. આટલા બધા દેવો, મનુષ્યો, તિર્યંચો, આ તે બધું સંવત્સરણની જે જાહો જલાલી જોઈ. દૂરથી એક વખત એમના મનની અંદર એવું થઈ ગયું કે સાલો ક્યાં હું ખોટા ઠેકાણે ફસાઈ તો નથી ગયો. વાત કરવાનો જે વિચાર કર્યો છે એ મારો ભૂલ ભરેલો વિચાર તો નથી થઈ ગયો. ને એક વખત એ થોડાક ગભરાઈ ગયા. પાછા અભિમાન ની અંદર ડૂબેલા અભિમાન પાછો ઉછળ્યો કે નાના, તું તો જગતની અંદર સર્વજ્ઞ છે, તારા જેવો કોઈ જ્ઞાની નથી, તને કોઈ હરાવી શકવાનો નથી, માટે બિંદાસ તું જા. અંદરથી અવાજ ઉઠે છે અને આગળ હજી આગળ વધે છે. સંવત્સરણની નજીક પહોંચ્યા, ઉપર ચડ્યા અને ભગવાનની દ્રષ્ટિ જ્યાં ઇન્દ્રભૂતિ ઉપર પડી ત્યાં ભગવાને ખૂબ જ સ્નેહથી, ખૂબ જ પ્રેમ ભર્યા શબ્દોથી, ખૂબ જ વાત્સલ્ય ભાવથી એમને આવકાર આપ્યો. હે ઇન્દ્રભૂતિ, તમે સુખપૂર્વક અહીંયા આવ્યા ને. અને ત્યાં એ પીગળી ગઈ. કોઈ પણ ગુસ્સો કરતો ધમધમતો તમારી સામે આવે, એની સામે તમે ગુસ્સો કરો તો શું થાય? બંનેનું પાવર વધી જાય. સામો થાય આગ તો તમે થજો પાણી. ભગવાન મહાવીરની આ છે વાણી. ભગવાને શું શીખવાડ્યું? ભગવાને ખાલી ઉપદેશ નથી આપ્યો. ભગવાન મહાવીરે ખાલી ઉપદેશ નથી આપ્યો, એમના જીવનના એક એક પ્રસંગોમાંથી ઘણું બધું શીખવાનું મળે છે. આવો અહંકારથી ધમધમતો આવ્યો છે. ભગવાને એના મનના ભાવો પણ જોઈ લીધા કે એ મને હરાવવા માટે આવ્યો છે, પોતાની સર્વજ્ઞતા પ્રગટ કરવા માટે આવ્યો છે. આટલું બધું જાણ્યા પછી પણ, સાચું કહેજો, તમને આવી રીતે કોઈના મનના ભાવો ખબર પડે તો એના ઉપર સ્નેહ અને વાત્સલ્ય ભાવ આવે. ભગવાન સર્વજ્ઞ હતા. આ ભગવાનની આ જ વિશેષતા છે. વિતરાગની આ જ વિશેષતા છે કે તેઓ વિતરાગ છે. રાગ અને દ્વેષથી જેઓ મુક્ત છે, માટે તે વિતરાગ છે. આ મને જીતવા આવે છે તો પણ એનો હું અવકાર કરું. એ મારી પાસે આવ્યો છે. પ્રેમ ભર્યા શબ્દોથી એ આવકારે છે ને ત્યાં એ ઠંડા પડી ગયા.
થોડીક વાર માટે આમ જાણે હું ઢીલો પડી ગયો છું, પણ હજી અંદર અહંકાર બેઠો છે. ફરી પાછો અહંકાર ઉછળ્યો. મનમાં વિચાર કરે છે, સર નામ મારું કેવી રીતે ખબર પડી? એને નામ ખબર પડી ગઈ, કારણ કે પહેલાથી ભગવાન માટે, મહાવીર માટે એમના મનની અંદર પૂર્વ ભૂમિકા શું હતી કે આ તો મહાઠગ છે. કેવો ઠગ છે? મહાઠગ છે. ઠગ હોય ને તો લોકોને આકર્ષિત કરે, અને લોકો તો બિચારા ભોળા હોય, એ તો કોઈ પણ સારી વાતો કહે કે હસાવનારી વાતો કહે કે કોઈ એવી વાતો પ્રેઝન્ટેશનની જેની સ્ટાઇલ હોય તો લોકો તો ત્યાં ટોળે ટોળા વળી જાય. બધા તત્વજ્ઞાની હોય, તત્વજ્ઞાનીને બોલતા બરાબર ન ફાવતું હોય, એમના પ્રવચનોની અંદર ઘણું બધું તત્વજ્ઞાનનો જ વિષય, જરાય વચ્ચે હસાવવાનું નહીં ને સિરિયસ વિષય હોય તો ઓછા લોકો આવે, ને જે હસાવે, મિમિક્રી કરાવે, ત્યાં લોકો ગાંડા ગેલા બનીને દોડી પડે. એ તો ઠગ નથી, મહાઠગ છે. કારણ કે લોકોને તો ભોળવે એ તો ઠીક છે, પણ આણે તો દેવોને પણ ભોળવ્યા છે. દેવો જેવા દેવો, એ તો જ્ઞાની હોય કે નહીં? મનુષ્યો હજી અજ્ઞાની હોય એ સંભવે, પણ દેવો તો જ્ઞાની હોય. દેવોને પણ એને ઠગીને પોતાની પાસે આકર્ષી લીધા છે. એટલે આ તો મહાઠગ છે, એવી પૂર્વ ધારણા હતી. વિચાર કરે છે, મારું નામ કેવી રીતે એમને ખબર પડી? અને બીજી ક્ષણે ફરી અહંકારનો ઉછાળો આવ્યો કે મારું નામ તો કોને ખબર ન? હું આખા વિશ્વની અંદર પ્રસિદ્ધ છું. આ વિશ્વમાં પ્રકાંડ વિદ્વાન બ્રાહ્મણ તરીકે મારું સ્થાન પહેલા નંબરમાં છે. એટલે લોકો બધા તો મને ઓળખે, મારું નામ કોણ ન ઓળખે? અહંકાર ફરી ઉછાળો મારે છે, હજી આગળ વધે છે. ભગવાનની નજીકમાં ગયા, મનની અંદર વિચાર ચાલે છે, નામ તો જાણ્યું ઠીક છે, હજી હું એને સર્વજ્ઞ નથી માનતો. મારા મનની અંદર એક સંશય છે. આટલો બધો હું ભણ્યો છું, બધું જ મને જ્ઞાન છે, બધા વેદો, પુરાણો, આ તે બધું જ ભણ્યો છું. ષડ દર્શનના અભ્યાસી હતા, જેવા તેવા નોલેજ વાળા નહોતા. આપણાથી કઈ ગણા વધારે નોલેજ વાળા. ભલે વેદો ભણ્યા છે, પણ ષડ દર્શનનો અભ્યાસ છે. ન્યાયિક દર્શન, વૈશેષિક, સાંખ્ય દર્શન, બૌદ્ધ દર્શન, બધા જ દર્શનો ભણીને એ તૈયાર થયેલા છે. એટલે આટલું બધું ભણ્યા પછી પણ મનની અંદર એક બેઝિક ક્વેશ્ચન એમને મૂંઝવતો હતો, એનું સેટિસ્ફેક્શન એમને થયું નહોતું. એટલે એ શંકા એમના મનની અંદર કાયમ માટે રહી ગઈ હતી. એ સિવાય એમને કોઈ પણ પ્રશ્ન પૂછો, એનું બરાબર ફટાફટ તમને સમાધાન કરી આપે, પણ એક પ્રશ્ન એમને મૂંઝવતો હતો, એમણે કોઈને કહ્યું ન હતું. ને એવી જ હાલત બીજા 10 ની પણ હતી. જે 10 બીજા યજ્ઞની અંદર બેઠા હતા ને, બધાના મનની અંદર કોઈને કોઈ એક પ્રશ્ન હતો. ઇન્દ્રભૂતિ વિચાર કરે છે, મારા પ્રશ્નનો સમાધાન કરે, મારા પ્રશ્નને જાણીને કઈ બતાવે કે તમારા મનની અંદર આ પ્રશ્ન છે, તો હું માનું. અને તરત જ ભગવાને ફરી પાછા કરુણા ભર્યા સ્વરની અંદર, વાત્સલ્ય ભર્યા સ્વરની અંદર કહ્યું, હે ગૌતમ ગોત્રીય ઇન્દ્રભૂતિ, તમારા મનની અંદર એવી શંકા ચાલે છે કે આત્મા છે કે નહીં. આત્માના અસ્તિત્વ વિશે તમને શંકા છે. અને ત્યાં પૂરા પીગળી કે ખરેખર આ વ્યક્તિ મારા મનના ભાવો જાણે છે, મારા મનની અંદર શું વિચારો ચાલે છે એ એને જ્ઞાત છે. માટે એ સર્વજ્ઞ તો છે, વિશિષ્ટ જ્ઞાની તો છે જ, પણ હજી સમર્પિતતા ભાવ આવ્યું નથી. કારણ કે અહંકારનો શિખર છે ને, એ શિખર પરથી નીચે ઉતરવા વાર તો લાગે. હજી સમાધાન થયું નથી, સમર્પણનો ભાવ આવ્યો નથી. અહંકારના શિખરે એ બેઠેલા હતા, માટે ઇઝીલી એક્સેપ્ટ ના કરે, પણ થોડા ઢીલા પડી ગયા. અને એ ભગવાને એનો પ્રશ્ન એમને સંભળાવ્યો
અને એના પછી એનો સમાધાન ભરે ઉત્તર આપ્યો એ પહેલું ગણધર્વ. અને એના પછી એવા 10 લાઈનસર આવતા ગયા અને બધાના પ્રશ્નોના જવાબ જે ભગવાન આપતા ગયા એ આખો ગણધરવાદનો વિષય છે. આ વિષયનું બેકગ્રાઉન્ડ હતું કે ગણધરવાદ એટલે શું. ઘણા લોકોએ ગણધરવાદ એટલે શું એ શબ્દ પણ ગણધરવાદ તરીકે ઘણાએ સાંભળ્યું નહીં. અહીંયા બેઠેલા છો તમે તો રેગ્યુલર સ્વાધ્યાય કરવા વાળા છો, તમને ખ્યાલ હશે. પણ ઘણા બધા લોકોને ગણધરવાદ કહો એટલે એ ખબર જ ના પડે કે ગણધરવાદ એટલે શું. એટલે આ એની પૂર્વ ભૂમિકા હતી. ગણધરવાદનો વિષય શું છે. આ ગણધરવાદ ક્યાંથી આવ્યું તો કહે છે કે ભગવાને જે ત્રિપદી આપી, ઉપનૈવા, વિગમૈવા અને ધુવૈવા, આ 3 શબ્દો ભગવાને કયા, એમાંથી ગણધરોએ 11 અંગો બનાવ્યા. એ 11 અંગ અને જે 12મું જે અંગ છે જે અત્યારે ઉપલબ્ધ નથી, દ્રષ્ટિવાદ નામનું જે અંગ છે, એ દ્રષ્ટિવાદ નામના અંગની અંદર 14 પૂર્વ છે. એ 14 પૂર્વમાંનું 10મું પ્રત્યાખ્યાન પ્રવાદ નામનું પૂર્વ, એનું 8મું ચેપ્ટર એટલે કે જે કલ્પસૂત્ર જે આપણે સાંભળીએ છીએ ને, પજો શ્રવણ કપ એટલે કે કલ્પસૂત્ર, 12 સૂત્ર જે તમે કહો, એ 12 સૂત્ર કે કલ્પસૂત્રનો એક ભાગ ગણધરવાદ છે. પણ એ ગ્રંથની અંદર ખૂબ જ ટૂંકાણમાં આપેલું છે. ખૂબ જ ટૂંકાણમાં એક જ વ્યાખ્યાનની અંદર ગણધરવાદનો ટોપિક આવે છે. બીજા આગમની અંદર ક્યાં એનું વર્ણન છે તો કહે છે કે 45 જે આગમો છે, આ 12 અંગો થયા. 11 અંગ, 12 ઉપાંગ, 6 છેદ સૂત્ર, 4 મૂળ સૂત્ર, 10 પયનના, આવી રીતે જે 45 આગમો છે એની અંદર જે 4 મૂળ સૂત્રો છે, એમાં એક મૂળ સૂત્ર છે આવશ્યક સૂત્ર. સુધર્મા સ્વામીજીએ આવશ્યક સૂત્ર નામનું મૂળ સૂત્ર બનાવ્યું. એના ઉપર ભદ્રભાઉ સ્વામીજી મહારાજાએ આવશ્યક નિર્યુક્તિ રચી. કારણ કે આગમો એટલા બધા ડિફિકલ્ટ હોય ને, જનરલ લોકોને સમજાવવા બહુ ડિફિકલ્ટ પડે, સાધુ સાધ્વીઓને અધ્યયન કરવા પણ ટફ પડે, એટલે એને સિમ્પ્લિફાઈ કરવા પડે. તો આવશ્યક સૂત્રને સિમ્પ્લિફાઈ કરી અને ભદ્રભાઉ સ્વામીજીએ આવશ્યક નિર્યુક્તિની રચના કરી. એ આવશ્યક નિર્યુક્તિ પણ એટલી બધી ડિફિકલ્ટ હતી કે એને સમજાવવા માટે જીનભદ્ર ગણિક સમાશ્રમણજી મહારાજાએ વિશેષ આવશ્યક ભાષ્ય રચ્યું. અને એ વિશેષ આવશ્યક ભાષ્ય ની લગભગ 450 જેટલી ગાથાઓ એ આ ગણધરવાદ છે. આ આવશ્યક સૂત્ર એટલે શું? જે 6 આવશ્યક શ્રાવકના બતાવ્યા છે ને, આવશ્યક એટલે અવશ્ય કરવા યોગ્ય, જે 6 આવશ્યક છે, એ આવશ્યક સૂત્ર ક્યાંથી આવ્યા એના બેકગ્રાઉન્ડ ની અંદર આ જીનભદ્ર ગણિક સમાશ્રમણે ક્યારથી આવશ્યક સૂત્ર બધા શરૂ થયા એના વર્ણન કરતા કરતા આ આખો ગણધરવાદ એની અંદર લખી દીધો છે. એટલે વિશેષ આવશ્યક ભાષ્ય આચાર્ય શ્રી જીનભદ્ર ગણિક સમાશ્રમણે જે વિશેષ આવશ્યક ભાષ્ય બનાવ્યું, એની 1500 થી 2000 ની ગાથા જેટલી, જે 475 કે 76 શ્લોકો જે છે એને ગણધરવાદ તરીકે કહેવામાં આવે છે. એના ઉપર પરિપાછી એ પણ ડિફિકલ્ટ હતું, એટલે જીનભદ્ર ગણિક સમાશ્રમણે પોતે જ એને સિમ્પ્લિફાઈડ ફોર્મ કરવા માટે પોતે જ સ્વપ્રજ્ઞા એની ટીકા રચી. અને પછી બીજા એક કોઈ આચાર્યએ પણ ટીકા રચી છે, અને ત્રીજા મલધારી હેમચંદ્રાચાર્ય, જે અત્યારે આપણે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી કહીએ છીએ ને, એનાથી પહેલા થોડાક જ પહેલા થયેલા કે સમાન સમયમાં થયેલા મલધારી હેમચંદ્રાચાર્ય, એમણે 28,000 શ્લોક પ્રમાણ આ આખી ટીકા રચી હતી. અને એ 28 માંથી લગભગ 4,000 ગ્રંથ, 4,000 શ્લોકની અંદર આ ગણધરવાદનું વર્ણન છે. હવે તમે વિચાર કરો, 500 શ્લોક અને 4 દિવસ ક્યાંથી પૂરા થાય? અમુક સંઘોની અંદર તો મેં કહ્યું કે આખો ગણધરવાદ તો આપણે ભણીએ ત્યારે ભણીએ, પણ ખાલી ઇન્દ્રભૂતિ નામના ગણધર ના જે પ્રશ્નો હતા અને ભગવાનનું જે સોલ્યુશન હતું એ તમે જાણો તો નાસ્તિક માંથી આસ્તિક બની જાય.
કારણ કે વિષય એવો છે, આટલું બધું ઇન્દ્રભૂતિ બનેલા હતા, પણ બેઝિક પ્રશ્ન આત્મા છે કે નહીં, એ જ જો પ્રશ્ન હોય તો ભણેલું બધું કામનું કે નકામનું. આત્મા વિશે જ જો શંકા છે તો પછી ગમે એ ભણી લો, 14 પૂર્વ ભણી લો કે દ્વાદશાંગી ભણી લો, 45 આગમો ભણી લો, બધું જ ભણી લીધા પછી પણ જો આત્મા છે કે નહીં એ જ જો ડાઉટ હોય, એ જ જો શંકા હોય તો બધું જ ફોક જશે, બધું જ વેસ્ટ જશે. કારણ કે જો આત્મા છે કે નથી એ પ્રશ્ન છે, તો પછી અહીંયા કોણ છે? હું છું અહીંયા, તો હું શરીર તરીકે છું, આત્મા તરીકે છું, એ જ ડાઉટ છે. તો કર્મ કોને લાગે છે? આખો કર્મનો વિષય ઉડી જાય. મોક્ષમાં કોણ જાય છે? મોક્ષનો વિષય ઉડી જાય. મોક્ષમાં જવા માટે જે માર્ગ છે એ મોક્ષનો માર્ગ આખો ઉડી જાય. એટલે આત્મા નું અસ્તિત્વ એ તો બેઝ છે. જીન ધર્મનું કહો, વિતરાગ ધર્મનું કહો કે મોક્ષ માર્ગનું, આ એકદમ બેઝિક વસ્તુ છે. આત્માને ઓળખવું, આત્માને જાણવું, આત્માના અસ્તિત્વનું સ્વીકાર કરવું, એ જીન ધર્મનો બેઝ છે. અને એ આવ્યા વગર સમ્યક દર્શનની પ્રાપ્તિ કોઈ પણ મત, કોઈ પણ પંથ, કોઈ પણ સંપ્રદાય, કોઈ પણ ફાટા તમે કહો, કોઈ પણ વાડા તમે કહો, કોઈ પણ વાસી તમે કહો, આત્માના અસ્તિત્વને સ્વીકાર્યા વગર ધર્મની શરૂઆત થતી નથી. સમ્યક દર્શન જો પ્રાપ્ત કરવું હોય તો આત્માનું અસ્તિત્વ પહેલા સ્વીકારવું પડશે. અને એ અસ્તિત્વ કેવું? આત્મા અભિન્ન છે. અભિન્ન એટલે શરીર અને આત્મા બંને અલગ અલગ છે, ભિન્ન છે. એ અસ્તિત્વને સ્વીકાર્યા પછી એને જીવનની અંદર એપ્લાય કરવું પડશે. ખાલી રટણ કરવાનું નથી કે હું આત્મા છું. રટી પણ લેવાય, ગોખી પણ લેવાય, પણ જ્યાં સુધી એ જીવનની અંદર એપ્લાય ન કરવામાં આવે, જ્યારે વાસ્તવિક પરિસ્થિતિ આવે, શરીરને કઈ રોગ થાય કે શરીરને તકલીફ થાય, અને ત્યારે તમારો આત્મા, તમારું મન સતત એની પાછળ લાગેલો હોય, રાગ અને દ્વેષ સતત આપણા ચાલુ હોય, જીવનના 24 કલાકની અંદર આત્મા ક્યારેય પણ યાદ આવતો ન હોય, તો સમજવાનું હજી સમ્યક દર્શનથી પણ આપણે ઘણા દૂર છે. આત્માના અસ્તિત્વને સ્વીકારવાની અહીંયા વાત આવી છે. અહીંયા કહે છે ભગવાને બેઝિક પ્રશ્ન એમનો પોતે જ ઉઠાવી લીધો કે તમારા મનની અંદર આ શંકા ચાલે છે, આત્મા છે કે નહીં. હવે એનું આપણે સમાધાન કરશું. ઇન્દ્રભૂતિ કહે છે હું તો આટલો ભણ્યો છું, બધા દર્શનોનો અભ્યાસ કર્યું છે, બધું જ જાણ્યા પછી એટલું બધું કન્ફ્યુઝન થઈ ગયું છે, ઓવરડોઝ થઈ ગયો હતો. અને વાસ્તવમાં છે ને ઇન્દ્રભૂતિ અભિમાનના કારણે પોતે કોઈને ગુરુ તરીકે એમણે સ્વીકાર્યું નહીં. એ મેન વાંધો પડ્યો. ગુરુ પાસેથી મેળવેલું જ્ઞાન અને પોતે ભણીને મેળવેલું જ્ઞાન, કે પોતે ચોપડીઓ વાંચીને મેળવેલું જ્ઞાન, બંને જ્ઞાનની અંદર ફરક છે. ગુરુ જ્ઞાનને એવી રીતે બતાવે, એવા એંગલોથી બતાવે કે તમને કોઈ શંકાનું સ્થાન જ ન રહે. અને તમે પોતે જો પુસ્તકો વાંચીને જ્ઞાન મેળવતા હો તો તમારી જે પૂર્વ ભૂમિકા છે, તમારો જે દ્રષ્ટિકોણ છે, એ જ દ્રષ્ટિકોણથી તમે વિચાર કરવા. આ ઇન્દ્રભૂતિના અભિમાનના કારણે એ ઇન્દ્રભૂતિએ કોઈને ગુરુ તરીકે સ્વીકાર કર્યો નહોતો. બધું જે ભણ્યા, વેદો, ઉપનિષદો, આ તે બધું જ ભણ્યા, બધું પોતાની રીતે ભણ્યા. અને એની અંદર શું વાંધો થયો કે
આ 6 દર્શનો, ષડ દર્શનનો અભ્યાસ કરે, એ દર્શનોમાં કોઈ દર્શન માને છે કે આત્મા નથી, કોઈ દર્શન માને છે કે આત્મા છે પણ એ નિત્ય નથી, એ તરત જ આત્મા ઉત્પન્ન થાય છે અને મૃત્યુ થાય એટલે આત્મા પણ નીકળી જાય છે, ખતમ થઈ જાય છે. કોઈ દર્શન માને છે કે આત્મા અને શરીર એક જ છે. આવી રીતે અલગ અલગ દર્શનોની અંદર આમ તો બધા જ દર્શનો આત્માના અસ્તિત્વને સ્વીકારે છે, પણ અલગ અલગ દ્રષ્ટિકોણથી. ભગવાન કોઈને ખોટો પણ પાડતા નથી. એ પાછી વિશેષતા આ ગણધરવાદની અને પરમાત્માની વિતરાગની આ વિશેષતા છે કે જીન શાસનની અંદર અનેકાંતવાદનું તત્વ આ ભગવાને વિતરાગે આપણને બતાવ્યું. જૈન ધર્મની સ્પેશિયાલિટી જો કોઈ હોય તો અહિંસા તો છે જ. આટલી સૂક્ષ્મ અહિંસા ખાલી જૈન ધર્મ બતાવી શકે. બીજા કોઈ ધર્મ આટલા સૂક્ષ્મમાં સૂક્ષ્મ અહિંસાની વાત નથી કરતા. કારણ કે ઈર્યાવય, તમે શબ્દ બોલો ખાલી ઈર્યાવય, એની અંદર કેટલા બધા હિંસાના પ્રકારો બતાવ્યા છે. અભિહયા, વતિયા, લેસિયા, સંગાહિયા, સંગટિયા, પરિયાવિયા, કિલામિયા, ઉડવિયા, ઠાણાઓ, ઠાણમ, સંકામિયા, કેટલા પ્રકારે મેં જીવોની હિંસા કરી છે. મારા પગે ચાલતા જીવો એકના બીજા ઠેકાણે પડી ગયા હોય, એક ઠેકાણેથી મારા પગ ઉપર ચડ્યા હોય અને દૂર જઈને મારા પગથી નીચે ઉતર્યા હોય, ઠાણાઓ, ઠાણમ, સંકામિયા, એમની જગ્યાથી મેં એમને દૂર કરી દીધા, એ પણ એક પ્રકારની હિંસા ગણી લીધી. મારા પગથી ઘસાઈ ગયા, એમને કિલામણા થઈ, રસ્તામાં ચાલતા ઘાસ વગેરેને મારો સ્પર્શ પણ થયો, એ પણ એક પ્રકારની હિંસા. આટલી સૂક્ષ્મમાં સૂક્ષ્મ હિંસા તો જીન શાસને બતાવી. પણ બીજો એક મહત્વનો સિદ્ધાંત જે જીન શાસનનો છે એ છે અનેકાંતવાદ. અને આ અનેકાંતવાદ છે ને, વાસ્તવમાં તો ભગવાને ગર્ભથી આપણને શીખવાડ્યું છે. ગર્ભમાં જ્યારે ભગવાન હતા ને ત્યારે જ આપણને અનેકાંતવાદ શીખવાડ્યું છે. કયા પ્રસંગમાં ખબર છે? આ પ્રસંગમાંથી ભગવાને અનેકાંતવાદનો મોટો સિદ્ધાંત આપણી સામે મૂકી દીધો. ગર્ભની અંદર ભગવાને અભિગ્રહ ધારણ કર્યો કે હવે મારે હલન ચલન બંધ કરવું, કારણ કે હું હલન ચલન કરું છું તો મારી માતાને દુઃખ થાય છે, દર્દ થાય છે, માટે હું હવેથી હલન ચલન કરીશ નહીં. મનની અંદર સંકલ્પ લઈ લીધો, મારે હલન ચલન કરવું નહીં. અને એની અસર ઊંધી થઈ. માતાના વિચારો ઊંધા થવા લાગ્યા. માતા તો રુદન કરવા લાગી, વધુ દુઃખી થવા લાગી, કારણ કે ગર્ભનું હલન ચલન બંધ થઈ ગયું. એટલે કદાચ ગર્ભ અંદર મરી ગયો હશે. અને ખૂબ ખોટા ખોટા વિચારો કરીને માતા હજી વધુ દુઃખી થવા લાગી. ભગવાનનો આશય કેવો હતો? ભગવાનનો આશય એકદમ સ્પષ્ટ હતો. માતાને દુઃખ આપવાનો ભગવાનનો આશય નથી. તે છતાં પણ ભગવાને વિચાર કર્યો કે ના, હું હલન ચલન ફરીથી શરૂ કરું. એટલે ભગવાને કોની દ્રષ્ટિથી વિચાર કર્યો? માતાની દ્રષ્ટિથી. મારી દ્રષ્ટિથી મેં માતાને સુખ આપવા માટે હલન ચલન બંધ કર્યું હતું, પણ મારી માતાની એંગલથી જો હું જોઉં છું તો એ માતાને એનાથી વધારે દુઃખ થાય છે. બીજાના એંગલથી વિચાર કરવાનું સિદ્ધાંત ભગવાને ગર્ભથી આપણને બતાવ્યું. અને એમણે હલન ચલન ફરી શરૂ કરી. ક્યાંય જડતા રાખી નથી. ભગવાનની આ વાત બેઝિક છે. જડતા ધર્મમાં પ્રવેશ કરવા માટે તમને અટકાવે છે.
ધર્મ માર્ગની અંદર પ્રવેશ કરવું હોય તો જીવનમાં પહેલા સરળતા જોઈશે. ધર્મ પામવાની લાયકાત ભગવાને પહેલી જ બતાવી, સરળતા. અને ઘણીવાર હું કહું છું, અમેરિકામાં ઘણા લોકો અમારા છોકરાઓ તો છે ને અહીંયા એમની બીજી લાઈફ, અને એ લોકો કઈ દેરાસર આવે નહીં, ધર્મ કરે નહીં, એ પોતાનું જીવન એવું જીવતા હોય, પર્યુષણના દિવસો પણ હોય તો એમને કઈ ફરક પડતો નથી. બિચારા ધર્મ કાંઈ નથી કરી શકતા, અમને જોઈને દુઃખ થાય છે, એમનું શું થશે? હું ઘણી વાર એમને કહેતો હું, એ લોકો પહેલા મોક્ષમાં પહોંચી જશે. એ લોકો ધર્મને સરળતાથી પામી જશે, કારણ કે ધર્મ પામવાની એમની અંદર લાયકાત છે, એમની પાસે સરળતા છે. અત્યાર સુધીના જેટલા યુવાનોને જોયા, જેટલા યુવાનોને મળ્યો, બધાની અંદર સરળતાનો જે ગુણ છે, ધર્મ પામવાની પહેલી લાયકાત આ સરળતા છે. એ સરળતા આપણે ઇન્ડિયાથી આવ્યા છીએ, એટલી સરળતા આપણી પાસે હજી ભલે કાંઈ પ્રવૃત્તિમય ધર્મ ન કરતા હોય, પણ જીવનની અંદર જો સરળતા હોય તો ઇઝીલી મોક્ષ માર્ગ પામવા માટે એ લાયક બને છે. અહીંયા પણ આ જ વાત છે. ઇન્દ્રભૂતિ ભલે ગમે એટલા અહંકારી હતા, પોતાને સર્વજ્ઞ માનતા હતા, ભગવાનને હરાવવાની વાત ચાલુ હતી. આવો વિચાર કરીને તમે દેરાસર જવાના છો? ભગવાનની મૂર્તિને અહંકારના ભાવથી ક્યારે પણ તમે દર્શન કર્યા છે? તે છતાં પણ ઇન્દ્રભૂતિ તરી ગયા ને આપણે રહી ગયા. એમના જીવનની અંદર સરળતા હતી કે કોઈ મને શંકાનું સમાધાન કરે, કોઈ મારા પ્રશ્નોનું સમાધાન કરી આપે તો એને હું સમર્પિત થઈ જઈશ. એટલે એમના જીવનની અંદર સરળતા હતી કે ક્યાંક અંદર અંદર ખૂંચતું હતું કે આ શંકા છે, માટે હું પૂર્ણ જ્ઞાની તો ભલે દેખાવો કરે છે અહંકારના કારણે કે હું પૂર્ણ જ્ઞાની છું, પણ અંદરથી નક્કી છે કે હજી શંકા છે, એટલે હું સર્વજ્ઞ તો નથી જ. અને જ્યાંથી મારી શંકાનું સમાધાન થઈ જાય ત્યાં સમર્પણ પણ હું કરી નાખીશ. એટલી બધી એમની તૈયારી હતી. એટલે ઝૂકવાની તૈયારી હતી. એટલે ઝૂકવાની તૈયારી, સરળતા એ ધર્મનો પાયો. માટે સમાપના એ ઉત્તમ ધર્મ બતાવે. માટે નમો અરિયંતાણમ ની અંદર નમો શબ્દ પહેલો મૂક્યો. બધું જ સાયન્ટિફિક છે. એક શબ્દ પણ ગોઠવણી જીન શાસ્ત્રની અંદર અરિહંતાણમ નમો જો એવો શબ્દ હોય તો પણ એનો એ જ અર્થ થાય. અરિયંતોને નમસ્કાર થાવ. ગુજરાતીમાં અર્થ કરો, નમો અરિયંતાણમ નો અર્થ શું થાય? અરિયંત ભગવંતોને મારા નમસ્કાર થાવ. તો અરિયંતાણમ શબ્દ પહેલો નહીં અને નમો શબ્દ પહેલા ગોઠવ્યો, એની પાછળ પણ આપણા માટે સંદેશ છે કે પહેલા નમશો ત્યારે ધર્મની અંદર પ્રવેશ થશે. ઇન્દ્રભૂતિ એ સરળતાના કારણે એમણે સ્વીકાર કર્યું કે હા, મારા મનની અંદર આવી શંકા છે. નહીં તો જો સરળતા ન હોય ને જડતા હોય તો એ સ્વીકાર જ ન કરે. ભલે ભગવાન બોલે છે, ભગવાને કહ્યું કે તમારા મનની અંદર આવી શંકા ચાલુ છે, આત્મા છે કે નહીં, તો ત્યાં વાતને ઉડાવી દે કે ના ના, મારા મનની અંદર આવી કોઈ શંકા છે જ નહીં, હું તો સર્વજ્ઞ છું. જીવનની અંદર સરળતા હતી, કપટ નહોતો, માયા નહોતી. જો ધર્મની અંદર પ્રોગ્રેસ કરવા માટે બેઝિક ગુણો છે ને, બેઝિક ગુણો લાવ્યા વગર ધર્મની આદિ શરૂઆત થઈ શકતી નથી. ભલે સામાયિક કરો, પ્રતિક્રમણ કરો, પણ સમતાનો ભાવ ન હોય તો
વર્ષોના કરેલા સામાયિક બધા ફેલ. એવી રીતે અભિષેક કરીએ, અભિષેકની અંદર મેં ઘણીવાર તમને પણ કહ્યું છે, જ્ઞાન કલશ ભરી આત્મા સમતા રસ ભરપૂર. બધું જ કોના માટે છે? આપણા આત્મા માટે છે. આત્માના ગુણોને કેળવવા માટે છે. અહીંયા એ સરળતાના કારણે ઇન્દ્રબુદ્ધિ આપડે છે કે હા, મારા મનની અંદર આવી શંકા છે. એ કયા કારણે છે એ પણ ઇન્દ્રબુદ્ધિ બતાવે છે. કોઈ પણ વસ્તુને સિદ્ધ કરવી હોય, પ્રૂફ કરવું હોય, તો 3 પ્રકારના પ્રૂફ હોય છે. પ્રૂફ એટલે પ્રમાણ, પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન પ્રમાણ અને ત્રીજો આગમ પ્રમાણ. પ્રત્યક્ષ પ્રમાણ એટલે જે વસ્તુ પ્રત્યક્ષ દેખાતી હોય, આંખેથી જે વસ્તુ દેખાતી હોય, પ્રત્યક્ષ સામે નજર દેખાતી હોય, તો પછી એને અસ્વીકાર કરવાનું કોઈ કારણ જ રહેતું નથી. અનુમાન પ્રમાણ એટલે અંદાજે જે વસ્તુ પહેલા જોઈ હોય પછી એ જોવામાં ના આવે તો એના સંબંધી બીજી વસ્તુ જે સાથે જોયેલી હોય એના પરથી અનુમાન લગાવી શકાય. લિંગ લિંગી ન્યાય એની અંદર આવે છે. અવિના ભાવ આવે છે, એની અંદર વાત કરે છે. અનુમાન પ્રમાણની અંદર એક્ઝામ્પલ આપ્યું અગ્નિ અને ધુમાડા. બચપનથી તમે જોયેલું છે, અગ્નિ અને ધુમાડો હંમેશા સાથે જ હોય. ધુમાડો અગ્નિ વિના ન હોય. એટલે ફ્યુચરની અંદર દૂરથી તમે જતા હો અને ક્યાંક ડુંગરાઓ ઉપર તમને દૂર દૂરથી ધુમાડો દેખાય, અગ્નિ નથી દેખાતો, ખાલી ધુમાડો દેખાય છે, તો દૂરથી તમે અંદાજ લગાવી શકો, અનુમાન કરી શકો કે ધુમાડો છે તો ત્યાં અગ્નિ હશે. એ અનુમાન પ્રમાણે છે. કે બચપનથી તમે દેરાસરમાં આવતા હો, હોલની અંદર જતા હો, ચપ્પલો બહાર મૂકવાની હોય અને બચપનથી તમને ખબર છે અહીંયા બહાર જેટલી ચપ્પલો હશે એટલા લોકો અંદર હશે. એટલે હમણાં કોઈ દર્શન કરવા આવે અને બહાર ચપ્પલો જુએ કે 20 જોડી ચપ્પલો છે તો અંદર હોલમાં 20 જણા હોવા જોઈએ, એ અનુમાન કરે. એટલે પહેલા જોયેલું હોય તો એને અનુમાન થાય. ઇન્દ્રબુદ્ધિ કહે છે આત્મા તો સર્વથા અપ્રત્યક્ષ છે. પ્રત્યક્ષ પ્રમાણથી પણ આત્મા સિદ્ધ થતો નથી, કારણ કે આત્મા પ્રત્યક્ષ છે જ નહીં, મને દેખાતું જ નથી. કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે, આત્મા જેવું કઈ તત્વ હોય તો બહાર જતું દેખાવું જોઈએ, દેખાતું નથી. મૃત્યુ પામતી વખતે એ વ્યક્તિને કાચની પેટીમાં મૂકી દેવામાં આવે. આત્મા જેવું કઈ તત્વ હોય, ક્યાંક તો જવા માટે જગા તો બહાર જોઈએ ને. ભલે તમે કહો છો આત્મા અનંત શક્તિ વાળો છે, તો એ કાચને ફોડીને નીકળવું જોઈએ, એ પણ થતું નથી. આત્મા સર્વથા અપ્રત્યક્ષ છે. ઇન્દ્રબુદ્ધિ કહે છે આત્મા સર્વથા અપ્રત્યક્ષ છે. એટલે આમ બાહ્ય રીતે તો દેખાતો નથી, પણ અમુક અમુક વસ્તુઓ એવી હોય છે ને કે સિંગલ સ્વરૂપે ન દેખાય, પણ ઘણી બધી સાથે જ્યારે મળે ત્યારે દેખાય છે. જેમ ઘટપટાદી. આત્મસિદ્ધિની અંદર પણ આ જ દાખલા આપ્યા છે શ્રીમદજીએ. ઘટપટાદી, આ આગમોની અંદર ઘણા ઠેકાણે ઘટપટાદી આ શબ્દો આવશે. જેમ ઘડો છે, ઘડો નાના નાના અણુઓથી બનેલો છે. માટીના નાના નાના અણુઓ, સિંગલ અણુ ક્યારેક ન પણ દેખાય, પણ ઘણા બધા અણુઓ મળે અને ઘડાનો સ્વરૂપ લે તો એ ઘડો દેખાય છે. આવી રીતે આત્માના અસંખ્ય પ્રદેશો છે. ભલે એક પ્રદેશ ના દેખાય, પણ ઘણા બધા પ્રદેશો સાથે મળીને તો આત્મા જેવું કઈ તત્વ દેખાય તો હું માનું. ભગવાનની ઇન્દ્રબુદ્ધિ કહે છે
પ્રત્યક્ષ તો કોઈ હિસાબે આત્મા મને દેખાતો નથી. આજ સુધીમાં મેં આત્માને જોયો નથી. જેને જોઉં એનો જ સ્વીકાર કરું, એના વગર સ્વીકાર કરું. સમાધાન પછી ભગવાન આપશે. પહેલા અહીંયા ઇન્દ્રબુદ્ધિ પોતાની વાત કરી રહ્યા છે. કયા કારણથી મને આત્મા છે કે નહીં આવી શંકા છે. પ્રત્યક્ષથી મેં ક્યારે આત્માને જોયો નથી, માટે આત્મા નથી. અનુમાન પ્રમાણ પણ ત્યારે લગાવી શકાય જ્યારે પહેલા ક્યારે એને જોયું હોય તો અત્યારે એનો અંદાજ લગાવી શકાય. પહેલા પણ જોયું નથી તો અત્યારે અંદાજ પણ કેવી રીતે હું લગાવું? એટલે અનુમાન પ્રમાણથી પણ આત્મા સાબિત થતો નથી, સિદ્ધ થતું નથી. એના પછી આવે છે આગમ પ્રમાણ. ત્રીજો પ્રમાણ છે, ત્રીજો પ્રૂફ છે આગમ પ્રમાણ. પ્રત્યક્ષથી કોઈ વસ્તુ ન દેખાતી હોય, અનુમાન લગાવી શક્ય ન હોય, તો આગમની અંદર જે મહાપુરુષો કહી ગયા છે, અહીંયા આગમ શબ્દ એટલે આપ્ત પુરુષોના વચન. પછી ભલે તે ગમે એ ધર્મના હોય, બાઇબલ એ ક્રિશ્ચિયનોનું આગમ કહેવાય, પુરાણ એ મુસલમાનોનું આગમ કહેવાય. આગમ શબ્દ એટલે આપ્ત પુરુષોનું વચન. ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે આપણે સિદ્ધ કરી શકતા નથી. એ પરંપરાથી આપણે જાણેલી જે પ્રમાણે છે, જે પ્રમાણે પરંપરાથી આપણે સાંભળતા આવ્યા છીએ એને એક્સેપ્ટ કરીએ છીએ. તો આગમ પ્રમાણથી પણ જો હું આ આત્મા વિશે વિચાર કરવા જાઉં તો હું તો 6 દર્શનોનો અભ્યાસી છું. 6 દર્શનનો અભ્યાસ મેં કર્યો છે. એની અંદર પણ 6 દર્શનોની અંદર અલગ અલગ વાતો આવી છે. એમાં છે કે ચાર્વાક દર્શન, 6 દર્શનમાંથી ચાર્વાક દર્શન એમ માને છે કે ચક્ષુ અને ઇન્દ્રિયોથી જેટલો લોક દેખાય છે એટલું જ છે. અને પેપરની અંદર પણ એક કોલમ, ગુજરાતી પેપરની અંદર કોલમો રેગ્યુલર આવે છે ચાર્વાક દર્શન. એ વાંચીએ ત્યારે ઘણો બધો આશ્ચર્ય થાય. એમની થિયરી શું? ખાઓ પીઓ મોજ કરો. એ દર્શનની થિયરી જ એવી છે. ખાઓ પીઓ ને મોજ મજા કરો, પરભવ જેવું કઈ છે નહીં. કારણ કે આત્મા જ નથી. એમણે પહેલા જ ના પાડી દીધી કે આત્મા જ નથી, એટલે પરભવ નથી, પુણ્ય પાપ નથી, સ્વર્ગ નર્ક નથી, મોક્ષ નથી. એ બધું જ એપ્લાય થઈ. એ ચાર્વાક દર્શન પ્રમાણે જેટલું તમારા આંખેથી દેખાય છે એટલું આ લોક છે, એનાથી વિશેષ કઈ નથી. સ્વર્ગ તમે કહો કે નર્ક કહો, એ બધું કઈ જ નથી. એટલે ખાઓ પીઓ ને મોજ મજા કરો. એટલે એની થિયરી એવી છે કે દેવું કરીને પણ ઘી ખાવું. એટલે તમારી શક્તિ ન હોય ઘી ખાવાની તો લોન લઈને દેવું કરીને પણ તમે ઘી ખાઓ. કારણ કે એનાથી પછી એની ઇફેક્ટ કાંઈ થવાની નથી. તમે પૈસા ડુબાડી દો તો કઈ તમને કર્મ જેવું કઈ છે જ નહીં. આ તમારો જે પણ હિસાબ છે, તમે મૃત્યુ પામશો એટલે બધું હિસાબ ચૂકતે થઈ જશે. એ ચાર્વાક દર્શન પણ હું ભણ્યો. એની અંદર આ વાત આવી કે આત્મા છે જ નહીં. જે લોકો આત્મા આત્મા કહે છે એ તો બધું ઘાડરિયા પ્રવાહના કારણે કોઈ એકે ચાલુ કર્યું છે અને પાછળ ઘાડરિયો પ્રવાહ જેમ ઘેટા બકરાઓનો પ્રવાહ જેમ ચાલે ને એવી રીતે કોઈએ ચાલુ કર્યું છે. વરુના પગલાની જેમ. વરુના પગલાનું ઉદાહરણ આવે છે વિશેષ આવશ્યક ભાષ્યની અંદર. એક ગામ હતો. ગામમાં એક કપલ, વિદ્વાન જ્ઞાની કપલ હતો. એ માણસ પોતાની વાઈફને કહે કે આ આપણા ગામમાં આટલા બધા વિદ્વાનો ભલે છે પણ એ બધા છે ને કોરા પુસ્તકીય જ્ઞાન વાળા છે. કોઈ પોતાની બુદ્ધિ એપ્લાય કરવા વાળા નથી. બધા ગાડરિયા પ્રવાહ વાળા છે. એક ઘેટો જાય કે એક બકરો જાય એની પાછળ બધા
એક ખાડામાં પડે તો બીજા પણ બધા ખાડામાં જ પડે. પોતાની મતિ એપ્લાય ન કરે કે એક પડ્યો તો હું સાઈડમાંથી જાઉં. પત્ની કહે કે ના ના, આપણા ગામમાં તો બધા વિદ્વાનો છે, બધા પંડિતો છે, આવું ન હોય. તો હસબન્ડ કહે કે તને પ્રૂફ જોઈતું હોય તો ચાલ આપણે, હું તને પ્રૂફ કરી બતાવું. રાતના બંને જણા ગયા બહાર. ગામની જે બોર્ડર હતી ને, એ બોર્ડર માંથી એ હસબન્ડ પોતે 4 પગની જેમ ચાલવા લાગ્યો. 2 પગ અને 2 હાથ મૂકીને ગામ તરફ આવવા લાગ્યો. એટલે એ ગામની માટી વાળા વિસ્તારની અંદર એના પગલા થઈ ગયા, 2 હાથ ને 2 પગ. અને એમ થોડાક સુધી ચાલ્યો અને પછી નોર્મલ થઈને ઘરે ગયો. બીજા દિવસે સવારે કોઈ વ્યક્તિ ગામની બહાર જતો હતો અને એણે જોયું કે અહીંયા 4 પગ દેખાય છે અને આ પગલા વરુ જેવા લાગે છે. એટલે ગામની અંદર વરુ આવ્યો છે અને એ પગલાને ફોલો કરતો કરતો ગયો. થોડાક સુધી દેખાયા, પછી એ દેખાયા નહીં, રિટર્ન થતા દેખાયા નહીં. એટલે એણે બીજાને કહ્યું કે ભાઈ ગામની અંદર વરુ આવ્યો છે અને ગામની બહાર એ ગયો નથી, એટલે ગામની અંદર જ છે. અને એ બીજાએ ત્રીજાને કહ્યું, ત્રીજાએ ચોથાને, એવી રીતે આખા ગામની અંદર વાત ફેલાઈ ગઈ. એટલે હસબન્ડે વાઈફને કહ્યું, જોયું કે લોકો પોતાની મતિથી કઈ પણ વિચાર કરતા નથી. જે પ્રમાણે ચાલે છે એ પ્રમાણે આપણી પણ હાલત આવી જ છે. ભગવાનની પૂજા કેવી રીતે કરવાની છે, અષ્ટપ્રકારી પૂજા કે સામાયિક કે પ્રતિક્રમણ, જે પ્રમાણે વર્ષોથી ચાલે છે એ પ્રમાણે કરતા આવીએ છીએ ને. ક્યારે વિચાર કર્યો એની પાછળનો હેતુ શું છે? સંવત્સરીમાં 40 શ્લોકસનો કૌશક વર્ષોથી કરતા આવે છે એટલે કરવાનું. 3 કલાકનું પ્રતિક્રમણ વર્ષોથી કરીએ છીએ એટલે કરવાનું. પ્રતિક્રમણનો હેતુ શું, સામાયિકનો હેતુ શું? સમતાનો ભાવ જ્યાં સુધી નથી આવતો ત્યાં સુધી સામાયિક એ વાસ્તવિક સામાયિક તરીકે નથી. હા, ક્રિયાની જડતા પણ રાખવાની નથી ને જ્ઞાનની શુષ્કતા પણ રાખવાની નથી. કોઈ ક્રિયા જળ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ. નિશ્ચય અને વ્યવહારની આ વાત છે. જીન શાસન નિશ્ચય અને વ્યવહાર બંનેને બેલેન્સ કરે છે. વ્યવહારિક ધર્મ ક્રિયાની સાથે નિશ્ચયાત્મક ધર્મ, ભાવનાત્મક ધર્મ પણ સાથે જરૂરી છે. મેં તમને કહ્યું હતું, એક એક તમે દુહાઓ બોલો, એ દુહાની પાછળના ભાવો પકડવાના છે. અષ્ટપ્રકારી પૂજાના દુહા તમે બોલો. આપણે જલ પૂજાનું જ એક્ઝામ્પલ લીધું હતું. જ્ઞાન કલશ ભરી આત્મા, સમતા રસ ભરપૂર. કળશ કેવો તો જ્ઞાનનો, અને એની અંદર રસ કેવો તો સમતાનો. એ સમતાના રસથી પરમાત્માના અભિષેક કરવાના છે. એટલે શું? એ પરમાત્માની મૂર્તિના નહીં. પરમાત્મા ક્યાં છે? અંદર જ બેઠેલો છે. જ્ઞાનસારના પહેલા જ સૂત્રની અંદર બતાવ્યું, ઐન્દ્ર શ્રી સુખમ અગ્નેન લીલા લગ્નમિવાખિલમ સચ્ચિદાનંદ પૂર્ણેન પૂર્ણમ જગત અપેક્ષ. આ ભગવાન છે ને, એમને 84 લાખ જીવાયોનીમાંથી એક પણ જીવ પ્રત્યે અશુભ ભાવ કેમ નથી આવતો? કારણ કે ભગવાન પૂર્ણ છે. શેનાથી પૂર્ણ છે? સત, ચિત અને આનંદ. સચ્ચિદાનંદ થી ભગવાન પૂર્ણ છે. જ્ઞાનસારનો શ્લોક છે, ઐન્દ્ર શ્રી સુખમગ્નેન લીલા લગ્નમિવાખિલમ. જ્યારે તમે ખુશ હો ત્યારે આખો જગત તમને ખુશ લાગે. જ્યારે તમે દુખી હો ત્યારે આખો જગત દુખી લાગે છે. આ નિયમ છે. ઐન્દ્ર શ્રી સુખમગ્નેન.
ઇન્દ્ર સંબંધી જે સુખ છે કે ઇન્દ્રિયો સંબંધી જે ઉત્કૃષ્ટ સુખ છે એ સુખની અંદર જેઓ મગ્ન છે, એટલે કે ઇન્દ્રો વગેરે જે ટોપ લેવલના ભૌતિક સુખની અંદર મગ્ન છે, એ લોકો આખા જગતને સુખી માને છે. પણ એવી જ રીતે સત ચિત અને આનંદથી ભગવાન પૂર્ણ છે, માટે આખા જગતને પૂર્ણ માને છે. ભગવાન બધાની અંદર રહેલા શુદ્ધ ચૈતન્ય તરીકે જ એનો સ્વીકાર કરશે અને માટે ભગવાનનું શાસન બધા માટે ઓપન છે. જૈન શબ્દ તો આપણે કાઢેલો છે, વાસ્તવમાં આ આત્મધર્મ છે. આ ધર્મ કેવો છે? આત્મધર્મ છે, જેની અંદર આત્માની ઓળખાણ કરવાની છે, આત્માની શુદ્ધિ કરવાની છે. એ આ આત્મધર્મ કહેવાય છે. સત ચિત અને આનંદ એટલે દર્શન, જ્ઞાન અને ચારિત્ર. સત એટલે સત્ય, સત્ય એટલે સમ્યક દર્શન, વાસ્તવિકતા. જગત શું છે એની વાસ્તવિકતા ખબર પડે, જીવ શું છે એની વાસ્તવિકતા ખબર પડે, અસ્તિત્વ ખબર પડે. એ સત એટલે સમ્યક દર્શન, ચિત્ત એટલે બોધ એટલે કે સમ્યક જ્ઞાન, અને આનંદ એટલે આત્માની અંદર પરિણત થવું, સમ્યક ચારિત્ર. સત ચિત્ત અને આનંદથી ભગવાન પૂર્ણ છે, માટે બધાને પૂર્ણ તરીકે જ જુએ છે, કોઈને અપૂર્ણ તરીકે જોતા નથી. અહીંયા આપણે વાત જોઈ ને, અહંકારથી ભરેલો એવો એ આવ્યો, તે છતાં પણ ભગવાન એને તો પૂર્ણ તરીકે જ જુએ છે. કમઠે ધર્મેન્દ્રે ચ સ્વચિતમ કર્મ કુર્વતી પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ પાશુના. ભગવાનની પૂજા કરવા માટે આવે, ભગવાનના દર્શન કરવા માટે, વંદન કરવા માટે કોઈ દેવો આવે, અને ભગવાનને હેરાન કરવા માટે, ઉપસર્ગ કરવા માટે કોઈ દેવો આવે. ભગવાનની વૃત્તિ કેવી? પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ, સપ્રમાણ બેલેન્સની અંદર, સમાધિ ભાવની અંદર, સમતા ભાવની અંદર ભગવાન છે. કારણ કે ભગવાન પૂર્ણ છે, માટે બધાને પૂર્ણ તરીકે જોઈ જાય. જગતનું નાનકડું પણ જીવ, જે દેખાતો પણ ન હોય એવું સૂક્ષ્મ પણ જીવ, ભગવાનની કરુણાથી બહાર રહેતો નથી. ભગવાન એને પણ પૂર્ણ તરીકે જ સ્વીકારે છે, માટે ભગવાન આપણને પણ પરમાત્મા તરીકે જ જુએ છે. અહીંયા કહે છે કે આત્મા એ પરમાત્મા સ્વરૂપ છે. વાંધો ક્યાં આવ્યો? કે કર્મોની અશુદ્ધિના કારણે એ સંસારની અંદર રહેલો છે. અહીંયા ચાર્વાક દર્શન કહે છે કે આ તો બધું મિથ્યા છે, કારણ કે આત્મા જેવી કોઈ વાત છે જ નહીં, આત્માની વાત નથી. માટે આ બધી તત્વજ્ઞાનની વાતો એ બધી ઉપજાવી કાઢેલી છે. એ તો બધી વરુની કથાની જેમ ગાડરિયા પ્રવાહની અંદર બનાવી કાઢેલી છે. એવી રીતે ચાર્વાક દર્શન માને છે. આ કોણ કહે છે? આ બધું ઇન્દ્રબુદ્ધિ કહે છે. ઇન્દ્રબુદ્ધિ ભગવાનને કહે છે કે આવી રીતે મેં 6 દર્શનની અંદર ચાર્વાક દર્શન હું ભણ્યો છું, એની અંદર આવી વાત આવે છે, માટે આત્મા તો નથી. એના પછી મીમાંસક દર્શન પણ હું ભણ્યો, એની અંદર વાત આવે છે વિજ્ઞાન ગણ એવૈતેભ્ય ભૂતેભ્ય સમુત્થાય તાન્યવાનું વિનશ્યતિ નચ્ય પ્રેત્ય સંન્યાસ. એટલે કે 5 મહાભૂતોમાંથી ચેતના પ્રગટ થાય છે અને 5 મહાભૂતોની અંદર વિલીન થાય છે. ચેતના, આત્મા, જીવ એ 5 મહાભૂતોનો સંયોગ થાય એટલે ચેતના તત્વ પ્રગટે છે, અને જ્યારે એ મૃત્યુ પામે છે ત્યારે 5 ભૂતોની અંદર વિલીન થઈ જાય છે.
આપણે પણ એવું માનીએ છીએ, પણ એ કોના માટે? તો કે શરીર માટે. 5 ભૂતોમાંથી શરીર બને છે. ચેતના તો અનંત ભવોથી સાથે છે. આ ભવની અંદર પણ આ શરીરની અંદર જીવ આવે માટે છે ને, અનંત ભવોમાં જે નથી કર્યું એ આ ભવની અંદર કરવા માટેની આ સાધના છે. આ ભવમાં શું કરવાનું છે? અનંત કાળમાં જે કર્યું છે એનું રિપીટિશન આ ભવમાં નથી કરવાનું. આ ભવમાં શું કરવાનું છે? તો શાસ્ત્રકારો કહે છે અનંત કાળથી જે નથી કર્યું એ આ ભવમાં કરવાનું છે. પહેલી વાત આવી ખાવાનું. આહાર સંજ્ઞા. અનંત ભવોથી ખાતા આવ્યા છીએ. કોઈ પણ ભવ હોય, કૂતરા બિલાડાનો ભવ હોય, કીડી મકોડાનો ભવ હોય, નાનકડા સૂક્ષ્મ જીવજંતુનો ભવ હોય કે મનુષ્યનો ભવ, તિર્યંતોનો ભવ, દેવ ભવ, નરક ભવ, ગમે તે ભવ હોય, દરેક ભવની અંદર ગર્ભમાં આવ્યા પછી એટલે કે ચ્યવન થયા પછી પહેલું કામ જીવે શું કર્યું છે? ખાવાનું. અને માટે ખાવાના સંસ્કારો એટલા બધા ઘૂંટાઈ ગયા છે, એટલા બધા ગાઢ થઈ ગયા છે કે હવે નવા ભવની અંદર તમે જાઓ તો તમને કોઈને શીખવાડવું પડતું નથી. આપણને ખાવું કેવી રીતે કોઈ શીખવાડે છે આપણને? ગર્ભમાં જીવ આવે એટલે પહેલું કામ શું કરે? આહાર ગ્રહણ કરવાનું. જન્મે એના પછી પણ કોઈ એને ખાવાનું શીખવાડે છે? નથી શીખવાડે. એ સંસ્કારોને જીવે અનંત ભવોથી એટલા બધા ગાઢ કરી નાખ્યા છે કે એ સંસ્કારો ઘૂંટાતા ઘૂંટાતા સંજ્ઞા બની ગઈ છે. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ આ બધી સંજ્ઞાઓ છે. હજી તો બાળક જન્મ્યા હોય અને તમે બાજુમાં જોરથી તાળી વગાડો, શું થાય? ડરી જાય, ચમકી જાય. કોણે શીખવાડ્યું એને ડરવાનું? આવી રીતે ડરી જવું, ચમકી જવું એને કોણે શીખવાડ્યું છે? શીખવાડવું પડતું નથી. આ ભય સંજ્ઞા છે. અનંત કાળથી આ કાર્ય કરેલું છે એટલે આ બધા કાર્યો મગજની અંદર એવા ફિટ બેસેલા છે. ગમે તે ભાવની અંદર જાઓ, હાર, ભય, મૈથુન, પરિગ્રહ એ છોડતા નથી. માટે છે ને ભગવાનની નૈવેદ્ય પૂજા કરીએ છીએ ને એની પાછળ દુઓ શું આવે છે? એમાં પણ ઘણીવાર આપણે દુહા બોલતા હોઈએ ને, બોલવાની અંદર પણ ઘણો બધો ફરક પડે છે. શબ્દોની અંદર પણ મારામારી છે. શું બોલીએ છીએ આપણે ઘણીવાર ખબર પડતી નથી. અણહારી પદ મેં કર્યા વિગહ ગય્ય અનંત. વિગય ગઈ નહીં, વિગહ ગય્ય અનંત. એનો અર્થ શું છે? હે ભગવાન, મેં અણહારી પદ પ્રાપ્ત કર્યું છે. ક્યારે? તો કહે છે કે વિગ્રહ ગતિ જ્યારે મારી ચાલુ હતી ત્યારે હું અણહારી હતો. એટલે કે સતત જીવ આહારનું કાર્ય કરે છે પણ એક ઠેકાણેથી મૃત્યુ પામે અને બીજા ઠેકાણે પહોંચે એની વચમાં જે 2 કે 3 સમયનો જે કાળ છે, સમય એટલે પાછો સૂક્ષ્મ કાળ. એક આંખના પલકારની અંદર અસંખ્ય સમય નીકળી જાય. એવા 2 કે 3 સમય એક ગતિમાંથી બીજી ગતિમાં જતા લાગે એટલા એ વિગ્રહ ગતિ કહેવાય. વિગ્રહ ગતિને ઉર્ધ્વ ગતિ. આત્માનો સ્વભાવ શું છે? હંમેશા ઉપર જવાનો આત્માનો સ્વભાવ છે. પણ જે નામ કર્મના અમુક પ્રકારો છે ને, ગતિ નામ કર્મ ને બધા, એ આપણે કર્મ ગ્રંથની વાત ગયા વર્ષે લીધી હતી. એમાંથી એક પ્રકારનું કર્મ એ આત્માને ખેંચે.
આત્મા એક ઠેકાણેથી મૃત્યુ પામે એટલે સીધો ઉપર જ જાય, પણ કર્મ થી લેપાયેલો છે માટે ડાયરેક્ટ મોક્ષ સુધી પહોંચી શકતો નથી. એનાથી પહેલા આ ગતિ કર્મ, ગતિ નામ કર્મ એને ખેંચીને આડો લઈ જાય છે. ધારો કે અહીંયા આત્મા મૃત્યુ પામે અને અહીંયા એને જન્મવાનું છે, તો અહીંયાથી આમ આડો એ ન જઈ શકે. આત્મા પહેલી તો ઉર્ધ્વ ગતિ જ માંડે. જેમ પાંજરો ખુલે અને એ પક્ષી પહેલું કામ શું કરે? ઉપર ઉડવાનું જ કરે, આડો અવળો જાય જ નહીં. આત્મા સીધો ઉપર ઉઠે છે. અહીંયા જવું હોય પણ તો ડાયરેક્ટ નથી જઈ શકતો, ઉપર ઉઠે છે. પછી ગતિ નામ કર્મ એને ખેંચીને આ બાજુ લાવે છે ને અહીંયાથી અહીંયા. આ બધું કર્મ કરે છે. તો અહીંયાથી અહીંયા જવાની જે પ્રોસેસ છે એને વિગ્રહ ગતિ કહેવાય. એ વિગ્રહ ગતિ જેટલી વાર ચાલે છે, 2 કે 3 સમય કે 4 સમય, એના દરમિયાન આત્માને અણાહારીપણું છે. એટલે એ દરમિયાન આત્મા આહાર કરતો નથી. બાકી અહીંયા મૃત્યુ પામે ત્યારે છેલ્લા સમયે આત્માએ આહાર કર્યું અને ત્યાં એનું ચવન થશે એટલે પહેલો સમય એનો આહાર કરવાનું ચાલુ. અણાહારી પદ મેં કર્યા વિગ્રહ ગઈ આનંદ. આ વિગ્રહ ગતિની અંદર મેં ઘણી વાર અણાહારી પદ પ્રાપ્ત કર્યું, પણ એ અણાહારી પદ કેવું હતું? ટેમ્પરરી હતું, 3 કે 4 સમયે નું જ હતું. મને કેવું અણાહારી પદ જોઈએ છે? શાશ્વતું. ક્યારે પણ ખાવાની જરૂર જ ન પડે. એ ખાવાની જરૂર જ ન પડે ક્યારે? જ્યારે શરીર ન હોય ત્યારે. કારણ કે શરીર હશે તો ખાવાની જરૂર તો પડવાની છે. એટલે ઇનડાયરેક્ટલી ફેરવીને ભગવાનની પાસેથી મોક્ષ માંગી લીધો. વિગ્રહ ગઈ અનંત. અનંત વિગ્રહ ગતિની અંદર અણાહારીપણું મેં પ્રાપ્ત કર્યું. દૂર કરી તે દીજીએ અણાહારી શિવસન. શાશ્વત એવું અણાહારીપણું મને જોઈએ છે. એટલે ઇનડાયરેક્ટલી મને મોક્ષ જોઈએ છે. કર્મથી લેપાયેલો એવો આત્મા છે. અહીંયા આ મીમાંસક દર્શન શું કહે છે? કર્મ કર્મ જેવું આ બધું ઠીક છે, જ્યાં સુધી તમે અહીંયા છો, આ ભવ છે, ત્યાં સુધી આ પંચમહાભૂતોમાંથી આત્મા બને છે ને પછી પાછો પંચમહાભૂતોની અંદર એ વિલીન થઈ જવાનો છે. આપણે શું માનીએ કે શરીર સાથે લઈ આવ્યા છીએ, આત્મા એની અંદર આવે છે. અહીંયા પછી શરીર રહી જાય એટલે આત્મા પાછો બીજી ગતિમાં જાય છે. જ્યારે મીમાંસક દર્શન કહે છે પંચમહાભૂતોમાંથી ચેતન ઘન, વિજ્ઞાન ઘન, ઐવતેભ્ય ભૂતેભ્ય, એ વિજ્ઞાનથી ઘન, જ્ઞાન નો ઘન એટલે ચેતન પંચમહાભૂતોની અંદર ઉત્પન્ન થાય છે ને પંચમહાભૂતોમાં વિલીન થાય છે. અહીંયા પણ કહ્યું કે આત્મા છે પણ ટેમ્પરરી છે, શાશ્વત એવું આત્મ તત્વ નથી. એના પછી હું બૌદ્ધ દર્શન પણ ભણ્યો. બૌદ્ધ દર્શનની એક જ વાત આવી, સર્વમ ક્ષણિકમ. બધું ક્ષણિક છે, આ આખું જગત ક્ષણિક છે, એટલે આત્મા પણ ક્ષણિક છે. પાછો અસ્તિત્વ સ્વીકાર કર્યું પણ ક્ષણિક. એના પછી એક વેદની અંદર એવું લખ્યું હતું કે શરીર સહિત આત્માને પ્રીતિ અને અપ્રીતિ હોય છે અને શરીર રહિત એટલે કે શુદ્ધ આત્માને રાગ અને દ્વેષનો સ્પર્શ હોતો નથી. એ વેદનો વાક્ય છે. નહીં વૈ શરીરસ્ય પ્રિયા પ્રિયૈ યો રપરતિ રસ્તિ અશરીરમ વા વસંતમ પ્રિયા પ્રિયૈ ન સ્પૃશ્યતિ. વેદનું વાક્ય હતું. જીન ધર્મની વાત નથી, વેદની વાત છે. શરીર સહિતના આત્માની અંદર રાગ અને દ્વેષ પ્રેઝન્ટ છે અને શરીર રહિતનો જે આત્મા છે
એની અંદર રાગ ને દ્વેષ નથી. એટલે ઇનડાયરેક્ટલી આત્મા તો છે ને છે. એટલે આત્માનું અસ્તિત્વ કાયમ માટેનું છે. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી શરીર સહિતનું આત્મા, રાગ દ્વેષ સહિતનું આત્મા. અને એક વખત રાગ દ્વેષ ચાલ્યા જાય એટલે શરીર રહિતનું આત્મા, એટલે કે મુક્ત આત્મા. પણ આત્મા તો પરમાનન્ટ તત્વ છે. અહીંયા આત્માને પરમાનન્ટ તરીકે બતાવ્યું આ વેદની અંદર. એના પછી જે છે વેદના બીજા એક વાક્યની અંદર આવ્યું, અગ્નિહોત્રમ જુહુયાત સ્વર્ગ કામ. એટલે એક વેદની અંદર લખ્યું છે કે તમને જો સ્વર્ગ મેળવવું હોય તો અગ્નિહોત્ર યજ્ઞ કરવું. સ્વર્ગ મેળવવું હોય અગ્નિહોત્ર યજ્ઞ કરવું એટલે શું? એનાથી શું પકડાય છે? અગ્નિહોત્ર યજ્ઞ તમે કરો એટલે તમને સ્વર્ગ મળવાનું છે. તો સ્વર્ગમાં કોણ જાય છે? શરીર તો જવાનું નથી, કારણ કે શરીર તો તમારા મૃત્યુ પછી અહીંયા જ રહેવાનું છે. એને બાળી નાખવામાં આવશે, દાટી દેવામાં આવશે, ગમે તે પ્રોસેસ કરીને એ અહીંયા જ પંચભૂતોની અંદર વિલીન થશે. પણ તમે અગ્નિહોત્ર યજ્ઞ કર્યું હશે તો તમે સ્વર્ગમાં જવાના છો, એવું વેદનું વાક્ય છે. ને ત્યાં એ વેદની અંદર પણ બતાવ્યું કે આત્મા જેવું કંઈક તત્વ છે જે સ્વર્ગની અંદર જાય છે. એના પછી કપિલ ઋષિનું મેં સાંખ્ય દર્શન પણ ભણ્યું. એની અંદર પણ વાત આવે છે પુરુષ નામનું તત્વ, પુરુષ એટલે અહીંયા આત્મા અર્થ લીધો, આ સંસારમાં છે જે અકર્તા છે, નિર્ગુણ છે, ભોગતા છે અને જ્ઞાનમય છે. આત્માના બધા ગુણો બતાવ્યા. આત્માનું અસ્તિત્વ આ કપિલ ઋષિએ સ્વીકાર કર્યું છે. આટલા બધા દર્શનો હું ભણ્યો, ક્યાંક ઠેકાણે આત્મા છે, આત્મા નથી, આત્મા છે પણ ક્ષણિક છે. આ બધું શું છે? આ બધું કન્ફ્યુઝન છે. માટે મને શંકા થઈ રહી. હવે તમે એનું સોલ્યુશન, અને તમે આ જ્યારે સોલ્યુશન ભણો કે આ સોલ્યુશન વાંચો કે ભગવાનના આ આખા ગણધરવાદના જવાબો આપો, ક્યાં પણ ભગવાને એવું કહ્યું નથી કે જૈન દર્શન પ્રમાણે આ વાત આવે છે એનું તમે સ્વીકાર કરો. ક્યાં પણ કોઈ પણ વાત એમને ઠોકી બેસાડી નથી. ભગવાને સુંદર મજાની એક વાત કહી. આ બધાના હું જવાબ તમને બરાબર રીતે સમજાવીશ, પણ પહેલા એટલું સમજી લો, તમારા વેદ ખોટા નથી. તમે જે દર્શનો ભણ્યા છો એ બધા જ દર્શનો સાચા છે. એમાંથી કોઈ પણ દર્શન ખોટો નથી, પણ બધા પોતપોતાના એંગલથી સાચા છે. તમે જે એ વેદોને ભણ્યા છો તમે એક એંગલથી જોયું છે, માટે તમે કન્ફ્યુઝન તમને થાય છે. તમે સમન્વયાત્મક દ્રષ્ટિથી વિચાર કરો, અનેકાંતથી જો વિચાર કરશો તો બધા બરાબર લાગશે. ભગવાનનું દર્શન તો એટલો બધો વિશાળ છે ને કે જે વસ્તુ સામે દેખાતી હોય એ જાણે સૂર્ય છે. સૂર્યના અસ્તિત્વને કોણ ના પાડી શકે? તે છતાં ભગવાન કહે છે કે કોઈ વ્યક્તિ એવું કહે કે સૂર્ય નથી, તો પણ ભગવાન કહે છે ભાઈ તું સાચો છે. ભગવાન એક્ઝામ્પલ આપે, આંધળો વ્યક્તિ છે, જન્મથી અંધ છે, એના માટે સૂર્ય નથી ને ચંદ્ર નથી, સર્વત્ર અંધકાર જ છે. એ તો એમ જ કહે છે કે મારા માટે તો કાંઈ જ નથી. એના એંગલથી એ સાચો છે. ભગવાને દરેકના એંગલથી વિચાર કરવાની વાત કરી. ક્યાં પણ તમે એક એંગલ પકડો એટલે એકાંત આવી ગયું, અને એકાંત હંમેશા અસત્ય હોય છે. ભલે ગમે એટલા સાચા તમે હો, પણ જ્યાં એકાંતને પકડો ત્યાં એ એકાંત અસત્ય બની જાય.
એક્ઝામ્પલ ભગવાને આપ્યું. એક થાંભલો છે, થાંભલાની આ બાજુમાં યલો કલર છે ને પાછળની બાજુમાં લાલ કલર છે. તમે આ બાજુમાં જુઓ છો, તમે કહો છો થાંભલો યલો કલરનો છે. કોઈ વ્યક્તિ પાછળથી જુએ છે, એ કહે છે થાંભલો લાલ કલરનો છે. કોણ સાચું? બંને સાચા છે. પણ જો તમે એકાંતથી કહો કે ના, થાંભલો યલો જ છે, લાલ નથી જ, જો તમે એકાંત પકડો તો તમે ખોટા છો. તમે આ પૂર્ણ છો. કે સામેવાળો બીજો વ્યક્તિ કે થાંભલો લાલ જ છે, યલો નથી, તો એ ખોટો છે. કારણ કે એને એકાંત પકડ્યું. એ અનેકાંત માટે જે હાથીની ચર્ચા આવે છે, હાથીની કથા આવે છે, હાથીના 6 અલગ અલગ અંગો, 6 આંદળાઓ એનું સ્પર્શ કરે, એમણે ક્યારે હાથીને જોયો નથી. અને જેણે પૂંછને સ્પર્શ કર્યો એ કે હાથી તો દોરડા જેવો છે. એના પછી જેણે સૂંઢનો સ્પર્શ કર્યો કે હાથી તો પાઇપ જેવો છે. જેણે કાનનો સ્પર્શ કર્યો, હાથી તો સુપડા જેવો છે. જેણે આખા ધડનો સ્પર્શ કર્યો કે હાથી તો મોટી દિવાલ જેવો છે. હાથીના પગને જેણે પકડ્યો કે હાથી તો થાંભલા જેવો છે. ભગવાન કહે છે બધા પોતપોતાના એંગલથી સાચા છે. અનેકાંતથી જો વિચાર કરવામાં આવે તો બધા સાચા. પણ જ્યાં કોઈએ એકાંત પકડ્યો કે ના, હું તો જોઉં છું, જાણું છું કે હાથી દોરડા જેવો છે, તો હાથી દોરડા જેવો જ છે. એ જકાર જ્યાં આવે, એકાંત જ્યાં આવે, ત્યાં એ અસત્ય બની જાય. ખૂબ જ સુંદર મજાની અનેકાંતની આ વાત છે. કડે માણે કડે, કોનો સિદ્ધાંત હતો? જમાલી. જમાલી, મહાવીર સ્વામીના જમાઈ, જમાલી. કડે માણે કડે, જે વસ્તુ પૂરી થઈ ગઈ હોય એને જ થઈ કહેવાય. એકાંત આવી. કોઈ મહેમાન તમારા ઘરે આવ્યા, એમની પાસે ટાઈમ નથી, 5 જ મિનિટનો ટાઈમ છે કે ના અમને લેટ થાય છે, ફટાફટ અમને જવું છે, વધારે બેસવાનો ટાઈમ નથી. અરે ના ના, હું ચા રાખું છું, 5 મિનિટ લાગશે, 5 મિનિટ બેસો. ચા મૂકી, એટલી વારમાં 5 મિનિટ થઈ ગઈ. બોલા કે મને લેટ થાય છે, જવું છે, જવું છે. અને તમે શું કહો? થઈ ગઈ ચા, થઈ ગઈ ચા, થઈ ગઈ, બેસો જરા, 2 મિનિટ, એક હમણાં થઈ ગઈ, બસ થઈ ગઈ. હજી તો ચા ગેસ ઉપર પડી છે, થઈ નથી ગઈ, તો પણ તમે કહો છો કે થઈ ગઈ. અસત્ય છે? અનેકાંત. અનેકાંત દ્રષ્ટિ અહીંયા વાપરવાની. ભગવાન કહે છે દરેક વાતોની અંદર અનેકાંત આવશે. ખુલ્લી આંખો વાળા ભગવાનને જ માનવા, બંધ આંખો વાળા જ ભગવાનને માનવા. કોણ સાચું? કે ભગવાનને જ ન માનવા? આ પ્રતિમા એ તો એક આલંબન છે. ભગવાનની મૂર્તિ એ તો આલંબન છે. માનો ન માનો, સાજ શણગાર વાળા ભગવાનને માનો કે અપરિગ્રહી એવા ભગવાનને માનો કે સર્વથા ભગવાનની પ્રતિમાને ન માનો, એનાથી શાસ્ત્રકારો કહે છે તમારા આત્માને કોઈ લેવા દેવા. ઘણા લોકો કહે હું તો તપાગચ્છનો જ છું, હું તપાગચ્છને માનું. કોઈ કે હું તો સ્થાનકવાસી છું, સ્થાનકવાસીના સંપ્રદાયને જ
માનું, કોઈ કે હું દિગંબર સંપ્રદાયને જ માનું. ભગવાન કહે છે મૃત્યુ સમયે તમને કોઈ પૂછવા આવશે કે તમે કયા કચ્છના છો. મૃત્યુ વખતે તમને કોઈ પૂછવા આવશે તમે શ્વેતાંબર મૂર્તિ પૂજક છો તો તમે સ્વર્ગમાં, સ્થાનકવાસી છો તો નરકમાં. એવું છે? મૃત્યુ સમય બધા એક જ પરભવની અંદર બધાની ગતિ કોને અનુસારે છે? કર્મને અનુસારે છે. આ આખો ધર્મ, બધા જ મતો, બધા જ પંથો, બધા જ સંપ્રદાયો, બધા જ વાળાઓ, XYZ ગમે તે હોય, વાત શું કરશે? રાગ અને દ્વેષ ઘટાડવાની વાત. ત્રણ શત્રુઓ છે: રાગ, દ્વેષ અને અહંકાર. કે મોહ કહો કે ગમે. આ જ્યાં સુધી ઘટશે નહીં ત્યાં સુધી ગમે તે મત પંથ સંપ્રદાય આ તે ગમે તેને માનતા હો, આમ તો ભગવાનનું દર્શન એટલો વિશિષ્ટ છે અને એટલો વિશાલ છે, આપણે આપણી બુદ્ધિ પ્રમાણે એને ખૂબ જ બાંધી દીધું છે. પહેલા જ બચપનથી શીખતા આવ્યા અને પાઠ કરતા આવ્યા, જૈન મંદિરની અંદર જવું, ભગવાનના જ દર્શન કરવા એ સમ્યક્ત્વ, એના સિવાય બીજે ક્યાંય ન જવું, બીજે ક્યાં જઈએ એ જ મિથ્યાત્વ. એટલે સમ્યક્ત્વ ને મિથ્યાત્વની વ્યાખ્યા આટલાની અંદર સમાવી દીધી. વાસ્તવમાં સમ્યક દર્શન એ શું છે? સમ્યક્ત્વ એ શું છે? તત્વ રુચિ રૂપાય સમ્યક દર્શનાય નમઃ. તત્વની રુચિ થવી એનું નામ છે સમ્યક દર્શન. ભગવાન તો કહે છે કે મેં આવી ક્યાંય વાત કરી છે. ભગવાનના દર્શનની અંદર નવ તત્વ જો તમે ભણ્યા હો તો નવ તત્વની અંદર છેલ્લું જે મોક્ષ તત્વ છે એ મોક્ષ તત્વની અંદર સિદ્ધના 15 પ્રકાર બતાવ્યા છે. ખબર છે તમને? જીણ અજીણ તીર્થ તીર્થા, ઘી અન્ન સલિંગ થી નપુંસા, ગણહારી તીર્થ સિદ્ધા, 15 પ્રકારના સિદ્ધ બતાવ્યા. એની અંદર એક પ્રકાર છે અન્ય લિંગે સિદ્ધ. અન્ય લિંગે એટલે અન્ય ધર્મમાંથી પણ આત્મા સિદ્ધ બની શકે છે. હવે તમે જડતાથી માનો ના જૈન ધર્મથી જ સિદ્ધ થવાય ને જૈન ધર્મ જ સાચો, બીજા બધા ખોટા, તો ભગવાન ના પાડે છે. કારણ કે ભગવાને પોતે આટલા મોટા ગણધરવાદમાંથી 11 બ્રાહ્મણોને સમજાવ્યા, પણ ક્યાંય એવી વાત નથી કરી કે તમારા વેદો ખોટા છે. અને પાછો ભગવાને વેદ પાઠો જે હતા, વેદ પાઠોના સાચા અર્થ કરીને એમને બતાવ્યા છે. વેદના વાક્યો ભગવાન એમને એ જ પ્રમાણે સમજાવે છે કે તમે આ વેદ વાક્યનું અર્થ આવી રીતે કર્યું, એ બરાબર નથી કર્યું, આનું અર્થ તમે વાસ્તવિક રીતે કરો. અને ભગવાને એ અર્થ જાણવાની સાચી દિશા બતાવી. ખાલી કોરું જ્ઞાન ભગવાને નથી આપ્યું, ભગવાનની દિશા બતાવી છે. અને એ જ વાત આ ગંધર્વવાદની અંદર આવે છે. ખૂબ જ સમન્વયાત્મક દ્રષ્ટિ ભગવાનની હતી. બધા જ સાચા છે, બધાને સમાવી લેવાની વાત છે. ભગવાનની કરુણા, ભગવાનનો મૈત્રી ભાવ, મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજહૈયામાં વયા કરે, શુભ થાઓ આ સકલ વિશ્વન. એની અંદર એવી ભાવના નથી કે મારી પાસે જેટલા આવે બધાનું કલ્યાણ થાય, બીજે ઠેકાણે બીજા બધા લોકો જાય છે એમનું કલ્યાણ ન થાય, એવી ભગવાનની વાત નથી. કારણ કે ભગવાન મહાવીર જ્યારે હતા ને ત્યારે 363 પાખંડીઓ પણ હતા.
અને મહાવીર પાસે જેટલા લોકો આવતા હતા એના કરતા વધારે લોકો આ પાખંડીઓ પાસે જતા. તે છતાં પણ ભગવાનની દ્રષ્ટિ કેવી? જો હોવે મુજ શક્તિ ઈસી સવી જીવ કરું શાસન રસી. શાસનના રસિયા બધાને બનાવવાની ભગવાનની ભાવના હતી. એ શાસનના રસિયા કેવી રીતે બનાવી છે તમે વિચાર કરજો. આવતીકાલે હું તમને કહીશ. જો વધારેમાં વધારે લોકો પાખંડીઓ પાસે જાય છે, 363 પાખંડીઓ પાસે વધારે લોકો જાય છે, ભગવાનની પાસે ઓછા લોકો આવે છે, તો બધાને શાસનના રસિયા ભગવાન કેવી રીતે બનાવી શકે? ભગવાન કહે છે મેં નથી બનાવ્યું. મેં મારા આખા લાઈફ ટાઈમમાં હું બધાને શાસનના રસિયા નથી બનાવી શક્યો. તે છતાં પણ ભગવાને એવી જ ભાવના ભાવવાનું કહ્યું, સવી જીવ કરું શાસન રસી. એ સવી જીવ કરું શાસન રસી જે વાક્ય છે ને એની અંદર ખૂબ મોટો એક રહસ્ય છુપાયેલું છે. તમે વિચાર કરજો તમને ખ્યાલ આવશે. આવતીકાલે આપણે જોશું સવી જીવ કરું શાસન રસી એ શબ્દનું મહત્વ શું છે, ભગવાને શા માટે આ વાક્ય બતાવ્યું છે. અમે પણ વર્ષોથી આ સાંભળતા હતા, વર્ષોથી આ વાક્ય રટેલો હતો, સવી જીવ કરું શાસન રસી. એ વાક્યનું મહિમા ખબર. ગયા વર્ષે એક સાધક મળ્યા જેમણે અભય સાગરજી મહારાજા, પન્યાસ ભદ્રંકર વિજયજી મહારાજા અને કલાપૂર્ણ સુરીજી મહારાજા એવા મહાન યોગીઓ પાસે એમણે સાધના કરેલી હતી. અને એવા સાધક મને પાલિતાણામાં મળ્યા અને એમના સ્વાધ્યાયો ચાલુ. ઘણા બધા મહાત્માઓના પ્રવચનો આ તે બધું એની અંદર ટોળે ટોળા વળે. અને આ સાધક વિશિષ્ટ જ્ઞાન, 4 જણા હતા એમના સ્વાધ્યાયની અંદર. એક ગુરુ ભગવાન મને ખાસ એમની પાસે લઈ ગયા. બીજે બધે ઠેકાણે તો જાઓ ત્યારે હંમેશા ત્યાં ચાલુ જ રહેશે વ્યાખ્યાન, પણ આ વાક્યો બીજે ક્યાંય નહીં મળે. કારણ કે અભય સાગરજી મહારાજા, ભદ્રંકર વિજયજી મહારાજા અને કલાપૂર્ણ સુરીજી મહારાજા આજના સમયમાં સાધકોની કક્ષામાં ટોપ કક્ષા નથી. સાધનાને અંદરમાં ઉતારેલી એમની પરિણતિ એવી હતી. અને એમના જે વાક્યો હતા એમણે આ રહસ્ય સમજાવ્યું. સવી જીવ કરું શાસન રસી. ખૂબ જ સિમ્પલ રહસ્ય છે, પણ આપણને ક્લિક થતો નથી. તમે જરાક વિચાર કરજો. આવતીકાલે આપણે જોશું સવી જીવ કરું શાસન રસીનું મહત્વ શું છે અને ભગવાન આ ઇન્દ્રપુત્રીનું જવાબ શું આપે છે તે આપણે આવતીકાલે જોશું. જીનાકના વિરુદ્ધ કાંઈ બોલાવી હોય ઈચ્છા. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રદાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ.